પ્રણામ નમસ્કાર। આજનો આપણો ટૉપિક રહેશે જ્યોતિષશાસ્ત્રની અંદર નવગ્રહની અંદર ચોથા નંબરનો ગ્રહ જે છે તેના વિશે જાણીશું, એટલે કે બુધ ગ્રહ। તો આજનો આપણો ટૉપિક છે #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ। નવગ્રહની અંદર જે છે એ ચોથા નંબરનો આપણો ગ્રહ રહેશે બુધ ગ્રહ। તો બુધ ગ્રહની અંદર જે છે આપણે જાણીશું કે બુધ ગ્રહની અસર જે છે એ આપણા જીવન ઉપર જે છે એ કઈ રીતે થાય છે, મનુષ્ય અથવા તો મનુષ્ય સિવાયના જે જીવ છે તેની ઉપર શી અસર થાય છે, બરાબર છે। તો અહીંયા જે છે એ બુધ ગ્રહની જે અવધિ છે, ગતિ છે, એ કેટલી છે, કેટલા દિવસમાં જે છે એ રાશિ પરિવર્તન કરે છે। તો અહીંયા જે છે એ બુધ ગ્રહ જે છે તેની અવધિ છે, એટલે કે તેની રાશિ પરિવર્તનનો જે સમય છે એ લગભગ જે છે એ આપણે 30 દિવસની આસપાસનો છે, બરાબર છે। તો દર 30 દિવસે જે છે એ બુધ ગ્રહ જે છે એ રાશિ પરિવર્તન કરે છે। હવે આપણે જાણીશું કે બુધ ગ્રહ જે છે એ મનુષ્ય ઉપર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં અસર કરે છે। તો અહીંયા જે છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર બુધ ગ્રહ જે છે એ બુદ્ધિનો, મગજનો કારક ગણવામાં આવ્યો છે। તેના સિવાય જે છે એ બુધ ગ્રહ જે છે એ અહીંયા વેપાર, કોઈપણ પ્રકારનો ધંધો, તેનો પણ અહીંયા કારક ગણવામાં આવ્યો છે, બરાબર છે। તો અહીંયા જે છે એ બુધ ગ્રહ જે છે એ 12 રાશિ જે છે તેમાંથી જે 2 રાશિ છે તેનો પોતાનો જે છે એ ગ્રહ થાય છે, બરાબર છે, બરાબર, એટલે કે રાશિ ગ્રહ થાય છે। તે 2 રાશિ જે છે ત્રીજા નંબરની રાશિ જે છે એ મિથુન રાશિ અને છઠ્ઠા નંબરની રાશિ જે છે એ કન્યા રાશિ। તો આ 2 રાશિનો જે રાશિ ગ્રહ જે છે, બરાબર છે, અધિપતિ જે છે એ અહીંયા બુધ ગ્રહ થાય છે। તેના સિવાય જે છે બુધ ગ્રહ જે છે એ સામાન્ય જે છે એ તેની અસર જે છે એ સૌથી વધારે જે અસર જે છે એ જોવા મળે છે આપણને મારા રિસર્ચ પ્રમાણે। તો અહીંયા જે છે નાના બાળકોમાં, બરાબર, નાના બાળકોમાં જે છે એ એવું બને છે કે નાના બાળકોને યાદશક્તિ ઓછી રહેવી, યાદ ન રહેવું, આત્મવિશ્વાસનો અભાવ રહેવો, તેનાથી જે છે એ ડર ઉત્પન્ન થવો, બરાબર છે। તો અહીંયા જે છે એ બુધ ગ્રહ જે છે એ અહીંયા બાળકો ઉપર આ પ્રમાણે કામ કરે છે, તેની અસર જે છે આ પ્રમાણે થાય છે। બીજી અસર જે છે એ અહીંયા થાય છે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારનો ધંધો કરતો હોય, વેપાર કરતો હોય, તો અહીંયા જે છે એ બુધ ગ્રહની અસર જે છે આપણને જોવા મળે છે। આપણે જાણ્યું કે બુધ ગ્રહ જે છે તેની અવધિ જે છે, એટલે કે રાશિ પરિવર્તનનો જે સમય છે એ 30 દિવસનો હોય છે। તો અહીંયા જે છે મારી સલાહ એ રહેશે કે બુધ ગ્રહ જે છે એ અહીંયા 2 વ્યક્તિ, એટલે કે જે છે 2 કેટેગરીમાં જે છે અહીંયા સૌથી વધારે અસર જે છે આપણને જોવા મળે છે। પહેલું નાના બાળકો અને બીજું જે છે એ કોઈ વ્યક્તિ ધંધો કે વેપાર કરતું હોય। તો અહીંયા જે છે એ બુધ ગ્રહ જે છે એ જો કોઈ નાના બાળકોને યાદશક્તિમાં તકલીફ હોય, યાદ ન રહેવું, આત્મવિશ્વાસનો અભાવ હોય, ડર ઉત્પન્ન થવો કે ડર રહેવો, બરાબર છે, વેપારમાં જે છે ઉતાર ચઢાવ જે છે એ લગાતાર આવ્યા કરે છે, વેપાર જે છે એ સ્થિર નથી થતો, સ્ટેબલ નથી થતો,
બરાબર છે. વેપારમાં આત્મવિશ્વાસનો અભાવ રહ્યા કરે છે. બરાબર છે. વેપારમાં કામકાજ જે છે એ બરાબર નથી ચાલતું. તો આ બધા લોકોએ જે છે એ નિરંતર એટલે કે દરરોજ જે છે બુધ ગ્રહના જે સામાન્ય ઉપાય જે હોય છે એ જો કરશે તો અહીંયા જે છે હું માનું છું ત્યાં સુધી 100% તકલીફ જે છે અથવા તો નાના બાળકોની જે સમસ્યા છે એ 100% દૂર થશે અને તમને 100% પરિણામ મળશે. કન્ડિશન શરત એક જ છે કે નાના બાળક હોય તો અહીંયા તેમના માતા પિતાને અથવા તો માતાને જે છે તેમના વતી જે છે ઉપાય કરવાના હોય છે. અને કોઈ વ્યક્તિ જો ધંધો કરતો હોય કે વેપાર કરતો હોય તો જે તે વ્યક્તિને જે છે એ બુધ ગ્રહના અહીંયા ઉપાય કરવાના હોય છે. બરાબર છે. ફરીથી જે છે આપણે રેમેડીમાં જાણ્યું તો લાંબા ગાળાનો ઉપાય. તો અહીંયા જે છે બુધ ગ્રહ જે છે નાના બાળક હોય કે કોઈ વેપારી હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ જે છે ધંધો કરતો હોય, આ બંને જણને જે છે એ લાંબા ગાળાનો ઉપાય ઇટ મીન્સ કે અહીંયા જે છે એ તમારે જે છે એ લાંબા સમય સુધી જે છે બુધ ગ્રહના ઉપાય ચાલુ જ રાખવા પડશે કે જેથી જે છે તમને કન્ટિન્યુઅસ નિરંતર જે છે તમને જે છે તકલીફોમાંથી તમે દૂર રહો અને નિરંતર જે છે તમને તેનો ફાયદો મળ્યા કરે. તો આજે આપણે જે છે એ જાણીશું #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ. તેની અંદર આપણે જાણ્યું બુધ ગ્રહ વિશે.